હાજી કન્યા પ્રાથમિક શાળામાં ભવ્ય આનંદ મેળો યોજાયો. શાળાના 103 વિદ્યાર્થીનીઓએ 33 વાનગીઓના સ્ટોલ ઊભા કર્યા હતા. આજના મુખ્ય ઉદ્ઘાટક તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર અશ્વિનભાઈ પઢિયાર તથા એસએમસી અધ્યક્ષ શ્રીમતી રેણુકાબેન પઢિયાર, સભ્યશ્રીઓ શિક્ષણવિદ શિવાભાઈ પઢિયાર, પરસોત્તમભાઈ પરમાર, જાગૃત વાલી વિનોદભાઈ પરમાર તથા મોટી સંખ્યામાં વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ બાલવાટિકાથી 5 અને 6 થી 8 એમ અલગ અલગ વિભાગો આપવામાં આવ્યા હતા. બાળકો જંક ફૂડને ત્યજીને ઘરની વાનગીઓ ખાય તે માટેનો એક સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. વાલીઓએ પોતાના બાળક સાથે આ દરમિયાન ઉત્સાહ સાથે વાનગીઓ લાવવામાં ખૂબ જ મદદરૂપ બન્યા હતા. અમદાવાદી શરબત, ભેળ, પૂરી અરવાની, પઠાણના રાઈસ, તાજગીની ચાય, લાઈવ ઢોકળા, ખીચું, સેવ મમરા, ગમગમના સમોસા, ચિંકી મિંકી પાણીપુરી, કુરકુરે, ચટપટી ચણા મસાલા, સેન્ડવિચ, ખજૂર શેક, મિલ્ક શેક જેવી વાનગીઓ જોઈ દંગ રહી ગયા હતા. તીખા ડોનટ નામનો વાનગી આવનાર મહેમાનશ્રીઓ આંગળીના વેઢા ચાટી જાય એવું સરસ બનાવ્યું હતું. આનંદ મેળાના નિર્ણાયક શ્રીઓ શ્રીમતી મીનાજબેન પનારવાલા અને શ્રીમતી સુશીલાબેન પરમાર રહ્યા હતા. પ્રથમ નંબરે 1 થી 5માં ખજૂર શેક કુમારી અફરોઝ અને દિવ્યાબેન તથા દેવાંશીબેનનો આવ્યો હતો. ધોરણ 6 થી 8ની પ્રથમ નંબરની કૃતિ કુમારી જાનવીબેન પરમાર અને દિવ્યા ઝાલા ટીમનો આવ્યો હતો. સ્પર્ધામાં ખૂબ જ વાનગી જોઈને નિર્ણાયકશ્રીઓએ પણ પોતાનો નિર્ણય આપવામાં ખૂબ જ કમર કસી હતી. શાળાના તમામ શિક્ષક મિત્રોએ બાળકોને ખૂબ જ ઉત્સાહપૂર્વક મદદરૂપ બન્યા હતા. આશરે દરેક કૃતિઓના 400 રૂપિયાનો વકરો કરવામાં આવ્યો હતો. વાલીશ્રી હર્ષુભાઈ ઘાંચીએ દરેક સ્ટોલને 30 રૂપિયા અને અશ્વિનભાઈ પઢિયાર તરફથી 501 રૂપિયાનું બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું. બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આનંદ મેળાની મોજ માણી હતી. આચાર્ય રાહુલ મોરી દ્વારા તમામ મહેમાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. કૃતિઓને પ્રોત્સાહક ઇનામમાં અભ્યાસકીય કીટ જાહેર કરવામાં આવી હતી અને વાલીઓ પણ આનંદ મેળાની મોજ માણી હતી. આ પ્રસંગે નન્હી એસે પણ હાજર રહ્યા હતા. નમસ્કાર. આજરોજ હાજી કન્યા શાળામાં આનંદ મેળાનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફ મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી અને આયોજન કરેલ છે. આ કાર્યક્રમની અંદર શાળાના બાળકોએ 33 સ્ટોલ ઊભા કરી અને ઘરના નાસ્તાને ખૂબ જ સુંદર રીતે બનાવી બાળકોને વિવિધ વાનગીઓનો પીરસવામાં આવી છે. આ કાર્યક્રમમાં એસએમસી અધ્યક્ષ અને તમામ એસએમસી સભ્યો ખૂબ જ આનંદ ઉલ્લાસથી જોડાયા હતા. આ કાર્યક્રમની અંદર બાળકો જે અત્યારના સાંપ્રત સમયમાં જંક ફૂડ ખાઈને તકલીફ ઊભી કરે છે એને બાળકોને પોતાના ઘરની વાનગી તરફ વાળવા માટેનો એક સઘન પ્રયાસ કરવામાં આવ્યો છે. આ તબક્કે શાળા હાજી કન્યા શાળા અને કાવ બાગોળ શાળાના તમામ બાળકો જોડાયા અને ખૂબ જ આનંદ ઉલ્લાસથી આ કાર્યક્રમનો સુપેરે પાર પાડવામાં આવેલો છે. આભાર.